નિલેશભાઈ, આદરી ગામની અંદર સમૂહ લગ્ન છે તો બે શબ્દ કહેવા માંગશો તમે? આદરી ગામના આગેવાન રામભાઈ આમ બેઠો હોય ને તો રૂડો લાગ્યા એમ. હાલો તો ભાઈ હવે છે ને સમાજનો પ્રસાદ લઈ લઈએ. હે પાડોશમાં લગ્ન હોય એટલે આવી થોડી ઘણી ઉપાધિ તો રહેવાની. તમે જો આખી ગાડી બકાલાની ભરાઈ ગઈ છે. કેને ન જાવ? તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશો? તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આજે છે આદરી સમૂહ લગ્ન. તો સમૂહ લગ્ન પર જવું પડે ને મિત્રો. કામાં સમૂહ લગ્ન છે પછી અહીંયા હાજરી દેવી પડશે પાડોશમાં. જય દ્વારકાધીશમાં, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. લગ્નમાં બધું ભૂલી જાય ભગવાનને પણ. કોણ ભૂલી એ ભગવાન ને સદાય સુખી. ચાલો ફેમિલી, હવે છે ને જવાનું છે. પેલા છે ને શું થાય? જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ ફાઈન. શું કરે છે તું? ફરાળ બનાવ. હે? ફરાળ બનાવ. ઓહો, ફરાળ બને છે. કઈ વાંધો નહીં. હાલો તો ભાઈ, પાડોશમાંથી ફોન આવ્યો. પાડોશી ધરમસિંહ હાસો ધરમ છે, બકાલું લેવા જવાનું છે. તમારે ગાડી પર લેવા જવાનું છે તો ગાડી પર આવી જાય ને એ લોકોનું બકાલું પાવી જાય તો ફટાફટ પેલા બકાલું લે. પાડોશમાં લગ્ન હોય એટલે આવી થોડી ઘણી ઉપાધિ તો રહેવાની. તમે જો આખી ગાડી બકાલાની ભરાઈ ગઈ છે. કમ્પ્લેટ બધી ભરાઈ ગઈ. ટમેટા ને બટેટા ને રીંગણા ને જે આવતું હતું ને બધી ભરી લીધું. ઓલા ભાઈ ને કે તું જલ્દી ભર, કારણ કે ભાઈ પાડોશમાં લગ્ન હોય એટલે થોડી ઘણી તકલીફ તો રહેવાની. તો હાલો બધું બકાલું લેવાઈ ગયું ને હવે જઈએ સીધા ઘરે. અને પછી પાછું સમૂહ લગ્નમાં પણ જવાનું છે મિત્રો. મોડું થઈ ગયા છે. રામ યાદવનો પણ ફોન આવી ગયો. ચાલો ઓન ધ હું નીકળી જાઉં સીધો હવે ઘરે. પોકરા જોતો ખરી હારે થી. આમાં દિન્યા યાર, તારે આ બધી આમાં કેમ મને આ ફોર વ્હીલ માં લઈને આવે? રિક્ષા તારે કાકા બોરકવાની જરૂર હતી. ઓલી પછી જા ટમેટા લેતા જાય, ઓલી પછી કાઢ લે. ક્યાં ગયા ઓલા બધી છોકરા? છોકરા લાઈન તો છે પણ મારા દાદા રિક્ષા પાડોમાં છે એટલે આવી ફોર વ્હીલ કામ નહીં છે. તો પાડોની વાત હાસી, પણ દિન્યા આમ ન હોય. હાવ યાર, તમારે લડી લેવાના મૂડમાં છે. હાવ પર ફોર વ્હીલ આવે નડ ચાલે ને ચાક સાઈડમાં દબાવું પેલા હું. ચાલો ફેમિલી, પેલા ફટાફટ બકાલું ઉતાર લઈએ. જય દ્વારકાધીશ રામભાઈ, કેમ છો? મજામાં? એકદમ મસ્ત મજાના. વાહ વાહ વાહ. શું કે લગન તમારે? શું કે બસ આપણે લગન હાવની રીતે લગન થાય ને આપણી રીતે આપણે રહીએ. તો જવાનું છે કે મિત્ર કરો ને આજે આપણે આદરી? જવાનું જોઈને ખાઈ પીને. હે? ખાઈ પીને? નહીં મિત્રો, અમારે સ્પેશિયલ શેણા ખાવા માટે થઈને જ જવાનું છે. ચોખ્ખી વાત, ચણા અને ભાત જ આપણે ખાવાનું છે મિત્રો. સમાજનું જે ખાવાનું હોય ને એની મજા જ કંઈક અલગ હોય. હે? હા, વ્યવહાર કરી દીજે 500. અરે 500 નહીં, 5000 5051 હોય. ગાંડામાં એમાં નેબડી વાત ન હોય. કેને ન જવું? અમને આમંત્રણ આપ્યા કે જમાયું તમે આવો. જમાયું વિના કાર્ય ઉકલે નહીં. ઓહો ભાઈ, સમાજના અહીંયા ઘણા છોકરા છે અડીકમ ઉભા છે, સમાજને ટેકો દે એવા. બરાબર, આપને ટેકો દે ને એવા છે અહીંયા છોકરા ઘણા. તો અત્યારે છે ને પડોમાં લગ્ન છે તો અહીંયા બકોલો લેવા ગયો તો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી મારે રામ વાળાને સડવાનું છે ધીંગાણે. નીકળી જવું ને? વાવ, મારી ફેવરિટ વસ્તુ આવી ગઈ. લાઈ મોટો ઓલો પોટો દે, ઓલો પોટો દે. લાઈ મિત્રો, આ પોટાને છે ને હેકી ને પછી આમાં છે ને લીંબુ ને મીઠું ચટણી ખાવાની મજા આવે, કંઈક અલગ જ છે. આ તો આજે રવિવાર રહી છે. હાલ તો આને કેવું સાકું કે લઈને ઓલા ઉપર હેકવું પડશે ને ગેસ ઉપર. હડો ફેમિલી, તો પેલા ફટાફટ આને છે ને હું હેકી નાખ. પોટો હેકાઈને કમ્પ્લીટ થઈ ગયો. ચટણી, મીઠું અને લીંબુ, આહા, ઈ ખાવાની મજા તો કંઈક અલગ જ છે. શું કે રમવાડા હાલ છે કે નહીં હાલે? નહીં ભાઈ, ખાઈ નાખો. હાલો તમે થોડુંક તું ટેસ્ટ કર. તમે ખાવ ને હું જોઉં ને લારું પાડું. હા તારી એમ ન હાલ, અડધો તો ખા, થોડોક તો મજા આવી છે. ખાવ થોડે ફરી ભૂકો પછી આવે ને. કઈ વાંધો નહીં. હાલો ફેમિલી, તો પેલા પોટો ખાઈ લે. તમારો પણ ખાવો હોય. હાલો બોલો, તો આવવાનું છે તમારે કે નથી આવવાનું? હે? અરે તારા પપ્પાના ઘરે તારા શું કે તમારા ગામની અંદર આવડો રૂડો અસર હોય ને તમે ન આવો એવું થોડુંક બને. હે? કઈ વાંધો નહીં. ઈ રહેવા દો તમે. ઈ પાકીટ રહેવા દો. હવારના પરમાં પાકીટ હવાના પરમાં લઈ લીધું. એ ધંધા કરાય ને, પાકીટ નહીં દેવાનું કોઈને. ચલો મિત્રો, તો હોય છે ને લેસ થઈ જાય આદરી સમૂહ લગ્નની અંદર, કારણ કે ત્યાંથી ભાઈ ઘણા મારા મિત્રો છે એના ફોન આવે છે. ચાલો જઈએ આપણે સમૂહ લગ્નની અંદર. રમભાઈ, કેમ છો? મજામાં? આદરી ગામના આગેવાન રામભાઈ, તમે જો ખાલી બેઠો થઈ. આમ બેઠો હોય ને તો રૂડો લાગ્યા. એમ બેઠો હોય તો રૂડો લાગે. તું
તારે વાં યાર ટેજ ઉપર બેહવાની જરૂર છે તો આ શું કરે પાર્કિંગ આખું સંભાળીએ ને પછી એ પાર્કિંગ યાર ઈ છે અહીંયા જઈને વાત કરવાની સ્ટાઇલ જોઈ ની ટુ વ્હીલ નું પાર્કિંગ હજી મારી જા આવવા દઉં ની ગામ આખાની ઉપાધિ અહીંયા જ લીધી લાગે નિલેશભાઈ આ આદરી ગામની અંદર સમૂહ લગ્ન છે તો બે શબ્દ કેવા માંગશો તમે સમૂહ લગ્ન સમાજ માટે સારી વાત કહેવાય ખરેખર સારી વાત કહેવાય ને બહુ સારી બધા નોંધ લીધા જેવું છે ને 100% નોંધ લીધા જેવી છે. તમે ભવિષ્યમાં ઇન ફ્યુચર તમારા બાળકોના સમાજમાં લઈને આવશો ને 100% Final? 100%. મારા પોતાના લગ્ન 2014 માં સમૂહમાં થયા હતા આ જ સમૂહમાં મારા પાસે જ છે તા આજ સમૂહમાં આજથી 8 વર્ષ પહેલા હા રેડી તો શું છે જમવાની વ્યવસ્થા શું છે બસ ખાસ તો જો કે અમે ચણા ને ભાત ખાવા જ આવ્યા હું ને રામભાઈ બે હે હાલો તો જરીક અંદર જાઉં હા બરાબર આદરી ગામની અંદર તમે આવ્યા બહુ આનંદ આવ્યો અમને ખૂબ હવે જરીક જઈએ અને નોંધ લઈએ સમાજની રેડી કઈ વાંધો નહીં તમારો બરાબર મળી ગયા આપણે ભાઈ આદરી સમૂહ લગ્ન અંદર શું કે મજામાં શું ખાધું માવા મોઢામાં શીગમ ખાધું અહીં વ્યવહાર લખાવાનું છે ઓ લખતી લખાવીશ ને બતાવી દે ક્યાં વ્યવહાર બતાવી લખાયો કઈ બતાવે ની ગુપ્ત દાન હોયેલા હાલો તો ભાઈ હવે છે ને સમાજનો પ્રસાદ લઈ લઈએ હે પ્રસાદ નો જમવાનું છે તો નહીં તું તો ખાલી હું આ પ્રસાદ કહેવાય હે રામભાઈ જમીને દાન તો દીધું હોય તે સમાજને મને એમ કે તું ખાઈને વહી જાય એમ ખરેખર સમાજે તારી નોંધ લીધી એમ આપણો સમાજ છે ને કમી બહુ મજા આવી ગઈ ભાઈ સમૂહ લગ્નની અંદર આદરી ગામની અંદર હતું અને રામભાઈ ભેગો હોય એટલે મજા કે ને ન હોય હે 100% કેટલો લખાયો ફાળો સીઠી બેઠે તો સીધી થોડીક બતાવે ગુપ્ત દાન હોય નહીં ખરેખર રામભાઈ ખાવાવાળો એકલો હતો ઘર પરિવારમાંથી એક આવ્યો હતો પણ ફાળો બહુ સારો લખાયું છે કારણ કે ગુપ્ત દાન કીધું મારા મિત્ર કરણે એટલે મારે કંઈ વધારે કીધા જેવું નથી કે હું છે હું નહીં ને હવે છે ને પાડોમાં લગ્ન છે ત્યાં અત્યારે દાંડિયા રાસ છે તો ત્યાં પણ અમારે જવું પડશે તમારે આવવાનું છે રામભાઈ કે શું કરવાનું છે છે પણ હું થોડોક બીજા મેરેજમાં જવાની ઈચ્છા છે ક્યાં જવું તારે મેરેજમાં એક છે બીજું મારે બીજા ગામ તો જવું પડે એમ હોય તો જવું જ પડે ને કઈ વાંધો નહીં ભાઈ શું કે જે માલ હોય ને ઓલો કહેવત છે ને કે ગોળ ધોળાઈ અહીંયા કીડીઓ આવે બરાબર માલ હોય અહીંયા આવે નાના માણસ અહીંયા કઈ ના આવે એમ આ સત્ય વસ્તુ છે એમ રામભાઈ નહીં એવી વાત નથી માં આવે ને હાલો આવું હે હાલો એટલે આવું એટલે તું ખાલી આમ બે ઘડી ઊભી ને વહી જા એનો કઈ મિનિંગ પણ નહીં ને એમ સમજો આ તો આખી રાત 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી હાલો હા તો વાંધો ને બસ એમ ચાલો ફાઇનલ નક્કી થઈ ગયું ને આપણું કમ્પ્લીટ ને રોકાવાનું છે હાલો ફેમિલી જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને જોઈએ કેટલાક સમય રામભાઈ એનો કિંમતી સમય આપણે આપે રેડી વાહ તમે તો રેડી થઈ ગયા લાગી જવા માટે પાછા કપડા બદલાવા જમી ગમીને આપતા રહ્યા ને પાછા કપડા બદલાવા જમણવાર પતી ગયું પતી ગયો તમે અટાણે આપતા રહ્યા અટાણે સારું કહેવાય તો ત્યાં શું વાર લાગે તમે તો ખાવાનું છે તો શેણાની ગાંઠિયાથી જ જતા કા હું કે ખાવા જતા એવું કઈ ન હોય પછી અહીં પાડોશમાં હતા ને એટલા માટે મિત્રો આવવું પડ્યું એવું હતું તો સરસ લ્યો તો તમારો આભાર તમે વહેલા આવતા રહ્યા તો થોડુંક મદદ કરવા લાગુ છે હા તો તમારે શું કરવાનું છે અમારે તૈયાર થવાનું છે હે ભગવાન તારે તો દાંડિયા રમવાનું છે નહીં તો પછી શું છે તો પાડું ને મને ભાઈ આડા ત્યાં લગ્ન ત્યાં છે ને ત્યાં બધી છોકરીઓ છે ને ચાર થઈ કાંઈ કેટલી બધી પૂરેણું હાલો ફેમિલી અહીંયા બાલુભાઈની વાટ જોતા હોય ત્યાં જઈએ ને બસ ફેમિલી આજનો વિડીયો આવી કીધું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય બાય